કર્માણી ગુણાનુગથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયો. જો નેત્રો છે ને એ માણસનો પરિચય છે, અંતઃકરણનું પ્રતિબિંબ છે. આંખોમાં તમારા મનની ચંચળતા દેખાય છે કે તમારા આત્માની શાંતિ દેખાય છે, એ વિચારો. તમારી ઇન્દ્રિયોમાં મનની ચંચળતા છે કે આત્માની શાંતિ. એક મરકટની આંખો જુઓ, એની મનની ચંચળતા એની આંખોમાં દેખાશે, અને એક ગાયની આંખો જુઓ, એની આત્માની શાંતિ એની આંખોમાં દેખાશે. મનથી આત્મા તરફ જવાનું છે આપણે. જેનું મન બહુ ચંચળ હોય તો આ આપણી હૃદયની ભાવનાઓ આપણી આંખો દ્વારા પ્રગટ થાય છે. આજકાલ નહીં બોડી લેંગ્વેજ નું ચાલ્યું છે. હવે કોઈ આમ આંખો ઊંચો કરીને બેઠો છે, કંઈક વિચારો છો એમ લાગે? આંખો આમ 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 કરતો કંઈક ચિંતામાં લાગો છો, નીચે પડેલી કેમ ઉદાસ બેઠા છે. વિચાર કરો, ખાલી આંખો ઉપર છે તો આપણને મનના ભાવ ખબર. અરે ખુલ્લી આંખોની બંધ આંખે ખબર પડી જાય. આમ આમ તો કે શું ડર છે? ભયની બંધ આંખો જુદી હોય, ચિંતાની બંધ આંખો જુદી હોય, શાંતિ અને ધ્યાનની બંધ આંખો જુદી હોય. આંખો બંધ હોય તોય મનની ભાવનાઓ બંધ આંખે કેવી દેખાય? એના મનમાં શું ચાલે છે એની બંધ આંખોથી ખબર પડી જાય. તો આ તો પ્રગટીકરણ છે ભાવનાઓ, મનનું પ્રસ્તુતિકરણ છે. વત્સાસુરને ભગવાન ઓળખ્યા અને ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. જલમાં ઉભો છે, એવો શાંતિથી ઉભો છે જાણે કોઈ ઋષિ તપ ન કરતો હોય. ઘડાની શાંતિ પણ બીજાને અશાંત કરવા માટે હોય. ઘડાની પ્રસન્નતા, એનું હસવું પણ બીજાને રડાવવા માટે હોય. એ રીતે હસે કે બીજાને એનું અપમાન લાગે. તો દુનિયામાં સુખ ભોગવવાની ના નથી. ખૂબ ભોગવો, પણ એ રીતે ન ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે. ખાઓ એનો વાંધો નહીં, પણ એ રીતે ન ખાઓ કે બીજાને એની ભૂખ યાદ આવે. આ બધાના વિવેક છે. સુખ ભોગવવાનો વિવેક સમજવાની જરૂર છે. સુખી થવાનો ધર્મ ધર્મ કે એમ નથી કહેતો કે તમે દુઃખી જ રહો. ભગવાનને કઈ મજા નથી આવતી તમને દુઃખી રાખવા. ખૂબ પ્રસન્ન થાઓ. હું તો કહું, ભક્તિ કરનારો વ્યક્તિ દરેક રીતે સુખી હોવો જોઈએ, પણ સુખ ભોગવવાનો વિવેક ન ભૂલતા. એ રીતે ન ભોગવશો કે કોઈની આગળ એ રીતે સુખ ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે તો તમારું સુખ તમારું બંધન બની જશે. એટલા વિવેક કેળવવાનો. બકાસુર વધની કથા. ભગવાને દંભ રૂપ છે ને પગલો, મનમાં તો માછલું પકડવું છે એટલે શાંતિ રાખી છે. ઘણાની શાંતિ, ઘણાનું ભજન, ઘણાની આ બધા કોઈ પકડવા માટે હોય છે, કોઈને નાશ કરવા માટે હોય છે, કોઈને પરાસ્ત કરવા માટે હોય છે. ભગવાને બગલાનો ઉદ્ધાર કર્યો, દંભનો ઉદ્ધાર કર્યો. આગળ 12, 13, 14 અધ્યાયમાં અઘાસુર વધની કથા આવી. અગ એટલે પાપ, અને મોઢું ફેલાવીને સર્પના રૂપમાં અઘાસુર આવ્યો છે. ગુવાળોને એમ થયું કે આ કોઈ ગુફા છે, બધા અંદર પ્રવેશી ગયા. ભગવાન સમજી ગયા કે આ તો અઘાસુર છે. મોઢું ફાડીને એ રીતે સર્પ ઉભો છે, જાણે ગુફા જેવું લાગે છે. ભગવાને પણ અંદર પ્રવેશ કર્યો અને અઘાસુરે મુખ બંધ કર્યું. ભગવાને પોતાનું શરીર વધાર્યું અને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. તે જ ભગવાનમાં સમાઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, અરે જે ભગવાનને મારવા આવેલો અને એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો. સુખદેવજી કહે, અરે ભગવાનનું નામ જેના મોઢામાં આવી જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય, તો આના તો મોઢામાં પોતે ભગવાન આવી ગયા, પછી એના ઉદ્ધારનો સંશય શા માટે કરે છે? પોતે ભગવાને પ્રવેશ કરેલો છે. છાક લીલાનું વર્ણન આવ્યું. બ્રહ્માજીના મોહની કથા આવી. પ્રભુએ સર્વ સખાઓને કહ્યું, પોતપોતાના ઘરેથી છાક સિદ્ધ કરીને લાવજો. આપણે બધા પિકનિકમાં જઈએ કેવું બધું ભોજન બનાવીને લઈ જઈએ, એ રીતે પ્રભુ સખાઓની સાથે છાક લીલા કરે. અને બધા જ ગોપીજનોએ પોતાના બાળકો માટે સુંદર સુંદર છાક બનાવીને આપી અને કહ્યું, ઠાકોરજીને પ્રેમથી આરોગાવો. શ્યામ ઢાક આજે પણ ત્યાં ગિરાજીની તળેટી પાસે પુછડીના ભાગમાં છે, અને કુંડાળું કરી મધ્યમાં ઠાકોરજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની ટોકરી ખોલી, લાલન મારી મૈયા આ સુંદર બનાવે, લે આ રોગ આ રોગ આ રોગ. એટલામાં એક ગરીબ મધુમંગલ નામનો બ્રાહ્મણનો દીકરો, મારી પાસે તો કાંઈ નથી, દોડતો ગયો ઘરે. મૈયા કંઈક મને આપ, ઠાકોરજી બધાના ઘરની છાક આરોગે છે, મારી પણ મનોરથ છે મનમાં કે આપણા ઘરની કંઈક છાક પ્રભુને આરોગાવું. બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે કાંઈ નથી, કંઈક તો હશે ને માં. યાદ આવ્યું, કાલની ખાટી છાછ પડી છે, ચાલશે? હા મૈયા ચાલશે.
ખાટી છાશ પર વઘાર કરી કુલડામાં ભરીને આપી દોડતો મધુમંગલ પ્રસન્ન થતો ગયો. આજે પ્રભુને હું મારા ઘરની સામગ્રી આરોગાવીશ. અને જઈને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગે. સંકોચ થયો, અરે આવી ખાટી છાશ પ્રભુને અપાય? પણ જો હું લઈ જઈશ તો પ્રભુ માંગશે, અને માંગશે ને પીશે, અને ખાટી છાશ નીકળશે તો પ્રભુ મારી હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાશ. કારણ કે ભગવાનને ભક્તો જાણી શકે, દેવતાઓ જાણી શકતા નથી. મોહ નિવૃત્ત થયો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યનમિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. બ્રહ્માજી સ્તુતિ કરતા કહ્યું કે પ્રભુ ધન્ય છે આ વ્રજવાસીઓ, જેના આપ સખા બનીને ખેલી રહ્યા છો, જેની સાથે આપ આવો ભાવ રાખો છો. ધન્ય છે આ વ્રજવાસી. બે વસ્તુ માંગી. કહ્યું જ્યારે કંઈ પણ અપરાધ થાય, ગલત કાર્ય થાય તો એમાં મને મારો દોષ સમજાય, અને જ્યારે કંઈ પણ સારું થાય તો મને એમાં મારે આપની કૃપા દેખાય, એવી કૃપા કરજો. આપણી સાથે ઊંધું થાય, ખરાબ થાય ને તો એમાં આપણને ભગવાનનો વાંક દેખાય, સારું થાય તો એમાં પોતાની હોશિયારી દેખાય. અહીંયા વિનંતી કરી કે ક્યારે કંઈ પણ ખરાબ થયું એમાં મને મારો દોષ દેખાય, સમજાઈ જાય, અને શુભ થાય ત્યારે આપની કૃપા દેખાય, એવી કૃપા કરજો. આગળ ગોપાષ્ટમીનો સમય આવ્યો. પ્રભુ પૌગંડ વયમાં પ્રવેશ કરે. તતશ્ચ પૌગંડ વય. 6 થી 9 વર્ષની અવસ્થા એ પૌગંડ વય કહેવાય. અને બાબાને આવીને કહેવા લાગ્યા, પ્રભુ बाबा अब मैं बड़ो हो गयो हूँ, अब मैं छोटे छोटे बछड़ान को नहीं बड़ी बड़ी गायन को चराऊं. હવે તો મોટી ગાયોને ચરાવીશ. અને પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગોપાષ્ટમીનો દિવસ આવ્યો, ઠાકરજી ગૌચારણ માટે પધાર્યા. કહેવાય ગૌચારણ કરતા કરતા 9 રસોના દાન સખાઓને ઠાકોરજીએ કર્યા છે. વૃંદાવન પુલકિત થઈ રહ્યું છે. આજ પ્રભુ પધાર રહે हैं. લતા પતાઓ પોતાનામાંથી પુષ્પ વર્ષા કરે છે. વાદળો આકાશમાં આવી પ્રભુને છાયો કરે છે. માનો વૃંદાવન પ્રભુ કા સ્વાગત કર રહા है. પોતે ફલ ખાતો નથી, બીજાને ખાવા દેતો નથી. આ ધેનુક વૃત્તિ છે. ઘણા લોકો કહે ને હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દઉં. સમજી લેવું કે આ ધેનુકા શું છે, પણ કહેવું નહીં એને, નહીં તો ઝઘડો થાય. આ બધી વૃત્તિઓ છે જે માણસના મનમાં કામ કરતી હોય છે, અને ભગવાન એને મારે છે. આ ધેનુકનો સ્વભાવ છે. દેહાધ્યાસનું પ્રતીક છે. મરાવડાયો પ્રભુએ. આગળ કાલીય દમનની કથા આવી. બધા અસુરોને માર્યા, પણ કાલીય નાગનું દમન કર્યું. કારણ કે ઇન્દ્રિયાધ્યાસ છે ને. આંખ ખરાબ જુએ તો એને ફોડી ન નખાય, સારું જોવાની આદત પડે. ઇન્દ્રિયોને સારા વિષય આપો. મનને તમે સારો સબ્જેક્ટ નહીં આપો તો એ કોઈ ખરાબ સબ્જેક્ટ ગોતી લેશે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાનો જ છે. એટલે તમે સારું વિચારો, પ્રયાસ કરી. સારું નહીં કરો ને તો ખરાબ થવાનું જ છે. એટલે મન પોતાનો સબ્જેક્ટ ગોતી લે, એના કરતા મનને તમે સબ્જેક્ટ આપો. તમને વિચાર આવે છે કે તમે વિચાર કરો છો? લગભગ તો વિચાર આવતા જ હોય છે ને, કરતા નથી હોતા. પ્રયાસ કરો, કોશિશ કરો કે મારું મન શુભ વિચારે. શુભ સંકલ્પમસ્તુ. સારા સંકલ્પો જીવનમાં કરો, જેથી મન સારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે. મનને સારા કામમાં વ્યસ્ત નહીં રાખો ને તો જીવનની નાની નાની ઘટનાઓ તમારા જીવનને કોરી ખાશે, અને ક્યાં જીવન ખોખલું બની જશે ખબર નહીં પડે. એટલે શુભ સંકલ્પોમાં મનને અને જીવનને વ્યસ્ત રાખો. ઇન્દ્રિય ધ્યાસનું પ્રતીક છે. પ્રભુ પ્રવેશ કર્યો છે કાલીય દેહમાં. જળ કમળ છાડી જાને વાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાલ હત્યા.